ચિલોડા હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 48 ઉપર 1 થી 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજ ઉપર પડેલ ખાડાઓને લઈને વાહન ચાલકો પરેશાન। ખાડાઓમાં વાહન પટકાતા અનેક વાહન ચાલકોએ હાડકા ભાગ્યા છે। તાજેતરમાં જ વડોદરાના ગંભીરાપુરા ખાતે બ્રિજ ધરાશાયી થતા 18 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ત્યારબાદ જુદા જુદા જિલ્લામાં આવેલ બ્રિજની ગુણવત્તા અને બ્રિજની ચકાસણી કરવામાં આવી રહી છે અને તંત્ર સફાળું ચાલ્યું છે। તાજેતરમાં ચિલોડાથી હિંમતનગર અને શામળાજી રોડ ઉપર 6 લાઇનને લઈને અનેક જગ્યાએ બ્રિજ બન્યા છે, પણ બ્રિજમાં હલકી ગુણવત્તાના મટીરીયલ અને કામને લઈને કેટલાય બ્રિજ ઉપર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। પ્રાંતિજી નેશનલ હાઈવે ઉપર બનેલ બ્રિજમાં પડેલ ખાડાઓ કોઈનો જીવ લેશે। 1.5 વર્ષ પહેલા બનેલ મજરા તાજપુર કમાલપુર ખાતે બનેલ ઓવરબ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય। ચાલકો પરેશાન થઈ રહ્યા છે કે જેમાં પ્રાંતિજના તાજપુર મજરા કમાલપુર સહિત ના બ્રિજો ઉપર મસ્ત મોટા ખાડાઓ પડતા હાલ ચોમાસાની સિઝનને લઈને બ્રિજ ઉપર પડેલ ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો ખાડાઓમાં પડતા સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાય છે, તો કેટલાક વાહન ચાલકો ખાડાઓમાં પડતા હાડકાં ભાંગવાનો વારો આવ્યો છે। બ્રિજ બન્યા અને 1 થી 1.5 વર્ષમાં જ ખાડા પડ્યા। ખાડાઓને લઈને અવારનવાર અકસ્માત સર્જાય છે। નેશનલ હાઈવે ઓથોરિટી બ્રિજ ઉપર ખાડાઓ પડ્યા હોવા છતાંય કુંભકર્ણની નિંદ્રામાં। તો અનેકવાર રજૂઆતો કરવા છતાં હાઈવે ઓથોરિટી હાલ તો જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય અને કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। ત્યારે હવે જોઈ રહ્યો કે વાહન ચાલકો ટોલ ટેક્સ ભરતા હોવા છતાંય વાહન ચાલકોને ખાડાઓથી છુટકારો મળશે કે પછી હોતા હૈ ચલતા હૈ કે પછી તંત્ર જ્યારે કોઈ ઘટના બનશે ત્યાર પછી તંત્ર જાગશે અને ખાડાઓ પૂરવામાં આવશે તે તો જોઈ રહ્યું। ઉમંગ રાવલ, ZSTV, પ્રાંતિજ।